મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન સર્જાતી સમસ્યાને કારણે આજે યુવા શક્તિ ગ્રુપ દ્વારા આંદોલન કરવામાં આવ્યું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓની સમસ્યા જેમ કે FYBAના ક્લાસ સમયસર રાબેતા મુજબ ચાલુ થાય, FYમાં 8 વિષયમાં પાસ થવું ફરજિયાત કરેલ અને જો આમ થાય તો વિદ્યાર્થીઓનું 1 વર્ષ બગડે એમ છે જેવી અનેક સમસ્યાઓના નિવારણ માટે आज युवा शक्ति ग्रुप द्वारा आंदोलन करवामां आव्युं। घणा मुद्दाओं लईने आंदोलन करवामां आवी रह्युं छे। पहलो मुद्दो ए छे कि फर्स्ट ईयरना लेक्चर 2 दिवसथी चालू करवामां आव्या छे, परंतु कोई मैडम होता नथी, नवा स्टूडंटो गूंचवाय छे। पहेलां पहेलुं तो आ लेक्चर थवा जोईए। 2 दिवसमां लेक्चर रेग्युलर ना थया तो युवा शक्ति ग्रुप द्वारा उपवास करवामां आवशे। क्लास त्यां आगळी नाना पड़े छे तो स्टूडंटने मोटा क्लासमां बेसाडवामां केम नथी आवता। बीजो मुख्य मुद्दो ए छे कि 8 SYमां जवा माटे 16 विषयमांथी तमारे 7 विषय हता गया वर्षे, तो आ वर्षे 8 केम करवामां आव्या? मारू सर साचो जवाब नहीं आपता। अने मेन वस्तु जे अमारुं आंदोलन है ID 6 અને 7 फाउंडेशन 6 અને 7 એ મુખ્ય ઉદ્દેશ છે કે એમાં જ બધાને કમ્પલસરી વિષયો આપવામાં આવ્યા છે અને બધા એમાં જ ફેલ થયા છે, તો એ લોકોને પણ કેરી ફોરવર્ડ થઈને આગળ મોકલવામાં આવવા જોઈએ। આ બધા મુદ્દાઓ લઈને યુવા શક્તિ ગ્રુપ આજે આંદોલન કરી રહ્યું છે અને જો અમને કોઈ સાચો જવાબ નહીં મળ્યો તો સતત 2 દિવસ પછી ભૂખ ઉપવાસ પર બેસી જઈશું, એની બાહેધરી અમે લઈએ છીએ। કેતન ઠાકોર, યુવા શક્તિ ગ્રુપ।